યાદમાં મુજાયું દિલ તોડ્યું રેલો જાનું તારી દર્દ ભર્યું તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયડ મોસમની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો, તો તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો મસ્ત ટ્રેન્ડિંગમાં સ્ટેટસ છે મિત્રો ગુજરાતી આપણે, તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોશો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાયડ મોસમ આપણે ઓપન કરી દેવાનું છે સૌથી પહેલાં. એને પછી મિત્રો આપણે અહીંયા એક પ્રોજેક્ટનો આઇકન આવાળું જોવા મળે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીશું એ આપણે જોવા મળશે મિત્રો, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણને અહીંયા આ ખૂણે સૌથી નીચે ખૂણે મિત્રો એક આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પછી આપણે અહીંયા આ વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો આપણે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો, તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. એના પછી મિત્રો આપણે અહીંયાથી આપણે આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો, તો અમે આ વાળો જ ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે ઉપર એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો આ 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે મિત્રો એના પર આપણે ક્લિક કરી દેવાનું મિત્રો, તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. અને પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું મિત્રો. આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું, તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો. તો એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવે અને ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવેલા મિત્રો. આપણે નીચેની સાઈડ સોંગને નજીક મિત્રો આપણે ખસેડી અને લાવે અને અહીંયા આવી રીતે મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની તમારા મનપસંદની, તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. અને એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું, તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો એ તમારે જ્યાં સુધી ડાઉનલોડ ના થાય મિત્રો ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો થોડીવાર તમારે અહીંયા રાહ જોઈ લેવાની મિત્રો. તો આપણે અહીંયા ચાલો થોડીવાર રાહ જોઈ લઈએ મિત્રો, ડાઉનલોડ થાય ત્યાં સુધી મિત્રો. તો આપણો વિડીયો ગેલેરીની અંદર સેવ